તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે બાળ સાયન્સનું ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ. બરાબર છે. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બરાબર છે. ઓકે. દરેક વર્ષે મિનિમમ 2 MCQ આ ચેપ્ટરમાંથી નીકળે. તો આપણે દરેક લાઈનમાંથી કેવી રીતે MCQ નીકળે છે, બરાબર છે, કે પેરેગ્રાફ વાઇઝ MCQ કયા કયા નીકળી શકે ડિસ્કસ કરતા કરતા આગળ વધીશું. ઓકે, તો ચલો ચેપ્ટર નંબર 7, નામ છે એનું ઉદ્વિકાસ. ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇવોલ્યુશન. ઉદ્વિકાસ એટલે શું? તો હું તમને કહું કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી ત્યારે જે સજીવોનું નિર્માણ થયું હતું, ઉત્પત્તિના ઘણા બધા વર્ષો પછી એકદમ સરળ સજીવો બન્યા હતા. એકદમ સરળ સજીવો. સરળ સજીવો કેમ કયા? કારણ કે એ નિમ્ન કક્ષાના હતા. નિમ્ન કક્ષાના એટલે શું? કે એમનું શરીર એક જ કોષનું બનેલું હતું. બરાબર છે. કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ નહોતું. એની રચના કેવી હતી? એકદમ સરળ હતી. બરાબર છે. તો એ સરળ સજીવોમાંથી વિકાસ થતો 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 આજના જટિલ સજીવોનું નિર્માણ થયું. જટિલ સજીવોમાં કોણ આવે? વનસ્પતિ, પ્રાણીઓ, મનુષ્ય. બરાબર છે. આજના ઉચ્ચ કક્ષાના સજીવોનો વિકાસ થતો ગયો. અને આ વિકાસ થવા માટે કેટલા કરોડો વર્ષો લાગ્યા? કરોડો વર્ષો લાગ્યા. બરાબર છે. કે પૃથ્વીની ઉત્પત્તિ બાદ ઘણા બધા વર્ષો પછી નિમ્ન કક્ષાના સજીવો અસ્તિત્વમાં આવ્યા અને ત્યાંથી તેનો ક્રમિક વિકાસ થતો ગયો. ક્રમિક વિકાસ શબ્દ વાપરવો જરૂરી છે. ક્રમિક વિકાસનો મતલબ શું? કે સરળ સજીવો હતા, એક કોષના હતા, પછી એ લાખો વર્ષ સુધી રહ્યા, પછી ધીમે ધીમે કોષોની સંખ્યામાં વધારો થતો ગયો. બરાબર છે. લીલ આવી. લીલ લાખો વર્ષો સુધી રહી. પછી કોણ આવ્યું? લીલ પછી દ્વિઅંગી આવી. દ્વિઅંગી લાખો વર્ષ સુધી રહી. પછી ત્રિઅંગી આવી, એ લાખો વર્ષ સુધી રહી. પછી અનાવૃત બીજધારી આવી અને અનાવૃત બીજધારી આવી અને છેલ્લે કોણ આવી? આવૃત બીજધારી. ક્લિયર? આમ સીધું કઈ એક સાથે બધું પ્રગટ નતું થઈ ગયું. બરાબર છે. સરળ સજીવોમાંથી જટિલ સજીવો બનવા માટે કરોડો વર્ષો લાગ્યા છે. બરાબર છે. અને આ વિકાસ કેવો છે? ક્રમિક હતો બેટા. કેવો હતો? ક્રમિક હતો. જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખવાનું. બરાબર છે. ક્લિયર? સારું. ઉદ્વિકાસીય જીવ વિજ્ઞાન એ જીવન સ્વરૂપોના પૃથ્વી ઉપરના ઇતિહાસનો અભ્યાસ છે. આ એક મોટી સ્ટોરી છે કે પૃથ્વી પર જીવન સ્વરૂપનું અસ્તિત્વ કેવી રીતે થયું, એની આખી સ્ટોરી. એટલે કોણ બેટા? ઉદ્વિકાસ. લાખો વર્ષોથી પૃથ્વી ઉપર વનસ્પતિઓ અને પ્રાણીઓમાં થતા ફેરફારોને સમજવા માટે આપણે જીવની ઉત્પત્તિ સંદર્ભે સમજ મેળવવી જરૂરી છે. એટલે કે પૃથ્વી, તારા અને સ્વયં બ્રહ્માંડનો ઉદ્વિકાસ ક્યારે થયો? બરાબર છે. ક્લિયર? એના વિશે માહિતી મેળવવી જરૂરી છે. પણ એના વિશે આપણને પરફેક્ટ માહિતી મળતી નથી. આ બધી કેવી છે? કાલ્પનિક વાર્તાઓ જેવું લાગે છે. બરાબર છે. કોક કે બ્રહ્માંડ આટલા વર્ષો પહેલા બન્યું, બીજું કે આટલા વર્ષો પહેલા બન્યું. મતલબ દરેક જણ અનુમાનને આધારે આપણને એના વિશેની માહિતી આપે છે. ક્લિયર? તો ઉદ્વિકાસની આ સ્ટોરી પૃથ્વીના ઉદ્વિકાસના સંદર્ભમાં અને બ્રહ્માંડના ઉદ્વિકાસની પૃષ્ઠભૂમિની સાથે જીવનની ઉત્પત્તિ અને જીવન સ્વરૂપો અને જૈવ વિવિધતાના ઉદ્વિકાસની છે. કે ભાઈ ઉદ્વિકાસ એટલે શું? શું ભણવાનું છે આપણે અહીંયા ઉદ્વિકાસમાં? તો પૃથ્વીનું નિર્માણ ક્યારે થયું? બ્રહ્માંડનું નિર્માણ ક્યારે થયું? એના પર જીવ સ્વરૂપો ક્યારે આવ્યા? અને વિવિધતા ધરાવતા સજીવોનું નિર્માણ કેવી રીતે થયું? એની વાર્તા એટલે ઉદ્વિકાસ. બરાબર છે. ક્લિયર? આ તો ખાલી એકદમ પ્રસ્તાવના જ હતી. આમાંથી MCQ આવવાની સંભાવના કેવી? નહીં. બરાબર છે. ઓકે, સારું. જીવની ઉત્પત્તિ. બરાબર છે. આપણે રાત્રે અગાસીમાં સૂઈ ગયા હોય તો મસ્ત મજાનું આકાશ દેખાય, જેની અંદર મસ્ત તારા ટમટમતા હોય. પછી બેઠા બેઠા આપણે તારા પણ ગણીએ. પછી જોઈએ કે આ તારા લબુક જબુક થાય છે. એકચ્યુઅલી તારા લબુક જબુક થતા નથી.
પણ આપણને એવો આભાસ થાય છે. કેમ તારા ઝગમગતા હોય એવો આભાસ થાય છે? તો કારણ શું? તારા આપણા પૃથ્વી પરથી ખૂબ જ દૂર આવેલા છે, જમીનથી ખૂબ જ દૂર આવેલા છે. તો પૃથ્વીથી તારા વચ્ચેનું અંતર શેમાં માપવામાં આવે છે? પ્રકાશ વર્ષમાં. યાદ રાખવાનું, એમસીક્યુ ક્વેશ્ચન. આ તારા છે, બરાબર છે, સૂર્ય છે, ચંદ્ર છે, સૂર્ય, ચંદ્ર અને તારા, તારા અતિશય દૂર આવેલા છે, તેથી આપણને નાના દેખાય છે અને ઝગમગતા દેખાય છે. સૂર્ય એક મોટો તારો છે, બરાબર છે. ઓકે, સારું. આ એક એમસીક્યુ ક્વેશ્ચન કે તારાઓ વચ્ચેનું અંતર શેમાં મપાય છે? પ્રકાશ વર્ષમાં. આપણે આજે જે વસ્તુઓ જોઈ રહ્યા છે તે એવી વસ્તુ છે કે જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષો પહેલા શરૂ થયેલી, ને તે આપણાથી અબજો કિલોમીટર દૂર છે. તારા આપણાથી અબજો કિલોમીટર દૂર છે અને ત્યાંથી આપણા આંખ સુધી એનો પ્રકાશ પહોંચતા આપણને ઝગમગતા દેખાય છે. ખબર પડી ગઈ? ક્લિયર? સારું. આપણે આપણી આસપાસની વસ્તુઓ જોઈએ છીએ તો તે તરત દેખાય છે, કારણ કે તે વર્તમાન કાળની છે. તેથી જ આપણે જ્યારે તારાઓને જોઈએ છીએ ત્યારે આપણને વર્ષો પહેલાની ઝાંખી થાય છે. કોઈ દિવસ વિચાર્યું છે આ તારા કેવી રીતે બન્યા હશે, ત્યાં વાતાવરણ કેવું છે? બરાબર છે, નથી વિચાર્યું, કારણ કે આપણને એટલો બધો ટાઈમ છે નહીં. આપણે એટલું જ વિચાર્યું કે કાલે કયા લેક્ચર છે, શું ભણવાનું છે, શું લખવાનું છે. બરાબર છે. ઓકે, સારું. તો આ ફકરામાંથી કોઈ એમસીક્યુ પૂછાય? એકા તારા વચ્ચેનું અંતર શેમાં મપાય છે? પ્રકાશ વર્ષમાં. ક્લિયર? ઓકે, આપણાથી તારાઓ આ બધા અબજો કિલોમીટર દૂર છે, તેથી તે ઝગમગતા દેખાય છે. સારું. નેક્સ્ટ, જીવની ઉત્પત્તિ બ્રહ્માંડના ઇતિહાસમાં એક વિશિષ્ટ ઘટના માનવામાં આવે છે. બ્રહ્માંડ વિશાળ છે, ખબર છે, અને પૃથ્વી આ બ્રહ્માંડની સાપેક્ષમાં કહીએ તો એક કણ માત્ર છે. વિચાર કરો, બ્રહ્માંડ, બ્રહ્માંડ એટલે કોણ? યુનિવર્સ. એકદમ વિશાળ છે બેટા, બરાબર છે, અને એમાં આપણી પૃથ્વી એક કણ માત્ર છે. વિચાર કરો બ્રહ્માંડનું કદ કેટલું મોટું હશે. ઓકે, તો બ્રહ્માંડના સંદર્ભમાં કહીએ તો પૃથ્વી બેટા કેટલી છે? એકદમ નાની, એક કણ છે એટલી. બરાબર છે. હવે બધું કામનું આવ્યું. બ્રહ્માંડ લગભગ કેટલા વર્ષ જૂનું છે? નીટ એમસીક્યુ, ગુજકેટ એમસીક્યુ. તો બ્રહ્માંડની ઉંમર, બ્રહ્માંડની ઉત્પત્તિ કેટલા વર્ષો પહેલા થઈ હતી? 20 બિલિયન વર્ષ જૂનું. આ બધી માહિતી હોય ને તમારી બુકની બાજુમાં લખી દેવાનું આ રીતે. બ્રહ્માંડ 20 બિલિયન વર્ષ. બ્રહ્માંડમાં ઘણી બધી આકાશ ગંગાઓ આવેલી છે. આકાશ ગંગાઓ એટલે શું? ગેલેક્સી. આકાશ ગંગાઓ શેની બનેલી છે? એમસીક્યુ ક્વેશ્ચન. તે તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો ધરાવે છે. આકાશ ગંગા શેની બનેલી છે? તે તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો ધરાવે છે. ખરેખર તો પૃથ્વી એ બ્રહ્માંડમાં કણ સ્વરૂપે છે, એકદમ નાની છે બેટા. બ્રહ્માંડ અતિશય મોટું છે ને પૃથ્વી નાની કણ સ્વરૂપે. તો આપણે તો શું કહેવાય બેટા? વિચાર કરો. બરાબર છે, આપણે તો કણમાંનો કણ નથી. ક્લિયર? ઓકે, સારું. બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવા માટે કોઈ સિદ્ધાંત છે ખરો મેમ? હા છે ને. બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ સમજાવતા સિદ્ધાંતને બિગ બેંગ વાદ કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બિગ બેંગ થિયરી. કઈ થિયરી કહેવાય એને? બિગ બેંગ થિયરી. આ થિયરી સમજાવે છે કે બ્રહ્માંડનું નિર્માણ કેવી રીતે થયું છે. બરાબર છે, ક્લિયર? કે કરોડો વર્ષો પહેલા એક વિશાળ અકલ્પ્ય, અકલ્પ્ય એટલે કલ્પના ના કરી શકાય એવો વિસ્ફોટ થયો હતો. બરાબર છે, કે સૃષ્ટિમાં અબજો વર્ષો પહેલા એક વિશાળ અકલ્પ્ય, ડેન્જરસ, કલ્પના ના કરી શકાય એવો ભયાનક ભૌતિક વિસ્ફોટ થયો હતો. અને એ વિસ્ફોટને કારણે બ્રહ્માંડ વિસ્તર્યું. એ વિસ્ફોટના લીધે ટુકડા થઈ ગયા.
બરાબર છે. અને એ ટુકડાઓમાંથી શું બની ગઈ? આકાશ ગંગાઓ બની. આખું બ્રહ્માંડ ધીરે 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 વિસ્ફોટ થયો ને એટલે દૂર ગયા બધા, પણ બધા આકાશ ગંગાઓ. પછી ધીમે 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 તાપમાન ઓછું થયું. ક્લિયર? સૌ પ્રથમ બ્રહ્માંડ ના નિર્માણ વખતે કયા વાયુ સર્જાયા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ક્વેશ્ચન. કે બ્રહ્માંડ વિસ્તર્યું, બરાબર છે. પહેલા થયું શું? એક મોટો વિસ્ફોટ થયો જેને બિગ બેંગ થિયરી કહેવાય, અને એના લીધે નાના નાના ટુકડાઓ થઈ ગયા. કોઈ એક પદાર્થ હતો એનો વિસ્ફોટ થયો અને એ નાના નાના ટુકડા દૂર દૂર ગયા, જેને બ્રહ્માંડ નામ આપ્યું. બરાબર છે. હવે ધીમે ધીમે તાપમાન બેટા ઓછું થયું. હાઇડ્રોજન અને હિલિયમ થોડા સમય બાદ સર્જાયા. પરીક્ષામાં પૂછે કે પૃથ્વીની ઉત્પત્તિ વખતે કયા વાયુઓ સૌ પ્રથમ સર્જાયા? તો જવાબમાં આવશે હાઇડ્રોજન અને હિલિયમ. એમસીક્યુ ક્વેશ્ચન. આ વાયુઓ ગુરુત્વાકર્ષણને કારણે એકઠા થયા અને પ્રવર્તમાન બ્રહ્માંડની આકાશ ગંગાઓ અસ્તિત્વમાં આવી. પછી શું આવી? બ્રહ્માંડની આકાશ ગંગાઓ, ગેલેક્સી, બધી આકાશ ગંગાઓ અસ્તિત્વમાં આવી. બરાબર છે. આપણી આકાશ ગંગા કઈ છે? મિલ્કી વે, દૂધ ગંગા. એમસીક્યુ ક્વેશ્ચન. કે મિલ્કી વે ધેટ ઇઝ દૂધ ગંગા નામની આકાશ ગંગાના સૌર મંડળમાં 4.5 બિલિયન વર્ષ પહેલા 4.5 બિલિયન વર્ષ પહેલા પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. કે પૃથ્વીની ઉત્પત્તિ કઈ આકાશ ગંગામાં થઈ હતી? તો નામ છે એનું દૂધ ગંગા, મિલ્કી વે. કેટલા વર્ષો પહેલા? 4.5 બિલિયન વર્ષો પહેલા થઈ હતી. તો અહીંયા બ્રહ્માંડની ઉત્પત્તિ લખી, બાજુમાં પૃથ્વીની ઉત્પત્તિ લખી દેવાની. 4.5 બિલિયન વર્ષો પહેલા. ખબર પડી ગઈ? આપણી આકાશ ગંગા કઈ બેટા? દૂધ ગંગા, મિલ્કી વે. ઓકે. શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ નહોતું. પાણીની બાષ્પ હતી. શું હતું બેટા એ વખતે? તો ભાઈ પૃથ્વી પર પાણીની બાષ્પ હતી. મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા જેવા દ્રવ્યો હતા. કયા સ્વરૂપે? પીગળેલા સ્વરૂપે હતા અને સપાટીને ઢાંકતા ગયા. તો આદિ પૃથ્વી, આને શું કહેવાય? આદિ પૃથ્વી ના વાતાવરણમાં કયા દ્રવ્યો હતા? હવે એમસીક્યુ પૂછે કે ભાઈ આદિ પૃથ્વી, શરૂઆતની પૃથ્વી હતી, એમાં સૌ પ્રથમ કયા વાયુ આયા? 2 જણા આયા, હાઇડ્રોજન, હિલિયમ. બરાબર છે? ખબર પડી? સારું. પછી શરૂઆતમાં તો પૃથ્વી પર વાતાવરણ નહોતું, તો શું હતું? તો પાણીની બાષ્પ હતી, વરાળ સ્વરૂપે. પાણી વરાળ સ્વરૂપે હતું. મિથેન, તો આદિ પૃથ્વી પર પહેલું પાણીની બાષ્પ, બીજું મિથેન, ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ અને ચોથું એમોનિયા. આ બધા દ્રવ્યો કયા સ્વરૂપે હતા? પીગળેલા સ્વરૂપે. પીગળેલા દ્રવ્ય મુક્ત થયા અને ધીમે ધીમે સપાટીને ઢાંકતા ગયા, પૃથ્વીની સપાટી. સૂર્યમાંથી આવતા યુવી કિરણો. હવે અહીંયા કોણ આવ્યું? યુવી કિરણો, પારાજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો. બરાબર છે કે ભાઈ યુવી કિરણો પૃથ્વી પર આવ્યા. બરાબર છે? અને યુવી કિરણોમાંથી શક્તિ મળી. અને આ યુવી કિરણોને કારણે આ યુવી કિરણો શું કર્યું? જે પાણીની બાષ્પ હતી ને, પાણીની બાષ્પ H2O, બરાબર છે, એનું વિખંડન કર્યું. યુવી કિરણોની મદદથી શેનું વિખંડન થયું? પાણીની બાષ્પનું. શું બન્યું? તો હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત થયા. હા, બરાબર છે. શું બન્યું બેટા? હાઇડ્રોજન અને ઓક્સિજન. યાદ રાખવાનું, હાઇડ્રોજન બન્યા, ઓકે, 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન બન્યા.
હલકા H2 વાયુ મુક્ત થયું. જો હાઇડ્રોજન આ રીતે પણ લખાય H2. આપણે 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન ની જગ્યાએ H2 પણ હું લખી શકું કે પાણીનો અણુ તૂટ્યો, પાણી બાષ્પ સ્વરૂપે હતું, યુવી કિરણોની શક્તિની મદદથી પાણીનો અણુ તૂટ્યો અને H2 હલકો હાઇડ્રોજન બન્યો અને ઓક્સિજન મુક્ત થયો. હવે આ ઓક્સિજન વાતાવરણમાં ગયો નહીં, પરંતુ આ ઓક્સિજને શું કર્યું? આ ઓક્સિજને એમોનિયા, મિથેન આ બધા સાથે પ્રક્રિયા કરી દીધી. બરાબર છે. જે આ ઓક્સિજન મુક્ત થયો તો એ કોની સાથે જોડાયો દીકરા? એમોનિયા, મિથેન. અહીંયા જો એમોનિયા, મિથેન હાજર હતા જ. એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાઈને પાણી, કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય સંયોજનોની રચના કરી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. શેની રચના કરી? કે ભાઈ એમોનિયા અને મિથેન સાથે કોણ જોડાણું બેટા? ઓક્સિજન જોડાયું અને એમાંથી શું બનાવ્યું? પાણી બનાવ્યું, કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યું તથા અન્ય સંયોજનો બનાવ્યા. પણ આ બધા સંયોજનો કયા સ્વરૂપે હતા? વરાળ સ્વરૂપે જ હતા. વરાળ સ્વરૂપે જ હતા. સિક્વન્સ બધી યાદ રાખવી. સિક્વન્સ આધારિત પ્રશ્ન પણ પૂછાય. પછી ઓઝોન સ્તરનું નિર્માણ થયું. બરાબર છે. યુવી કિરણો આવીને આ બધું જે કરવાનું હતું કરી દીધું. શું કર્યું? પાણીની બાષ્પનું વિઘટન કર્યું, H2 હાઇડ્રોજન વાયુ જે હલકો હતો એને મુક્ત કરી દીધું અને ઓક્સિજન મુક્ત કર્યું. આ ઓક્સિજને કોની જોડે પ્રક્રિયા કરી? મિથેન જોડે અને એમોનિયા જોડે. શું બનાવ્યું? પાણી, CO2 બનાવી દીધું. હવે એના પછી કયા સ્તરનું નિર્માણ થયું? તો આપણને ખબર છે સ્ટ્રેટોસ્ફિયર. ઓઝોન સ્તરનું નિર્માણ કયા સ્તરમાં થયું? સ્ટ્રેટોસ્ફિયરમાં. ઉપર આવેલું હોય આકાશમાં, સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તરનું નિર્માણ થયું. હવે ઓઝોન સ્તર શું કરતો હતો? યુવી કિરણને પૃથ્વી પર આવતા એને રોક્યા. હવે યુવી કિરણો ઓછા આવતા થયા એટલે ધીરે 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 તાપમાન નીચું થયું. બરાબર. જ્યારે આ બધું હતું ને ત્યારે તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ 800 ડિગ્રી સેલ્સિયસ એટલું હતું. હવે ધીરે 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 પૃથ્વી ઠંડી થઈ. પૃથ્વી ઠંડી થઈ એટલે પાણીની બાષ્પ હતી જે વાતાવરણમાં પાણીની બાષ્પ એ વરસાદ સ્વરૂપે પૃથ્વી પર પડી. બરાબર છે. ક્લિયર? પાણીની બાષ્પ ઠંડી થઈ, તાપમાન ઠંડુ થયું એટલે વરસાદ પડ્યો અને પૃથ્વી પર જ્યાં ખાડાઓ હતા ત્યાં પાણી ભેગું થયું અને એ ખાડાઓને આજે આપણે શેના તરીકે ઓળખીએ છીએ? મહાસાગરોનું નિર્માણ થયું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે કે સૌ પ્રથમ મહાસાગરોનું નિર્માણ થયું. પૃથ્વી પર જે ખાડા હતા, પાણી ભરાઈ ગયું, એમાંથી મોટા મોટા સમુદ્રો, મહાસાગરનું નિર્માણ થયું. યાદ રાખવાનું. ક્લિયર? આમ પૃથ્વીની ઉત્પત્તિ બાદ 500 મિલિયન વર્ષો બાદ, યાદ રાખવાનું, પૃથ્વીની ઉત્પત્તિ ક્યારે થઈ હતી? 4.5 બિલિયન વર્ષો પહેલે. બિલિયન છે. બરાબર છે. હવે પૃથ્વીની ઉત્પત્તિ થઈ એના 500 મિલિયન વર્ષો બાદ પૃથ્વી ઉપર જીવ દૃશ્યમાન થયો. એટલે કે લગભગ પ્રથમ જીવ કેટલા વર્ષો પહેલા દ્રશ્યમાન થયો? તો લખી દો 4 બિલિયન વર્ષો પહેલા. અહીંયા જ લખી દેવાનું. બરાબર છે. તમારી એનસીઆરટી ને આજુબાજુ જગ્યા છે એનો ઉપયોગ કરવાનો બેટા. તો પ્રથમ જીવનું નિર્માણ 4 બિલિયન વર્ષો પહેલા થયું અને એ જીવ હતો કયો? ખબર છે? આર્કીબેક્ટેરિયા. લખો. આર્કીબેક્ટેરિયા, જે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે છે. અને આર્કીબેક્ટેરિયા કેવા છે? અજારક. આર્કીબેક્ટેરિયા કેવા છે? હજુ વાતાવરણમાં ઓક્સિજન મુક્ત થયો નથી એટલે સૌ પ્રથમ બેક્ટેરિયા આવ્યા. બરાબર છે. એ પણ અજારક. તાપમાન હજુ ઊંચું જ છે. બરાબર છે. ક્લિયર? હજુ એટલું બધું તાપમાન નીચું આવ્યું નથી. 100 ડિગ્રી થી નીચે આવી ગયું. કેમ? કારણ કે આપણને ખબર છે 100 ડિગ્રી સુધી પાણીની વરાળ હોય. હવે પાણીની બાષ્પ ઠંડી થઈ એટલે શું પડ્યું? વરસાદ પડ્યો એટલે પૃથ્વીનું તાપમાન 80 ડિગ્રીની આજુબાજુ છે શરૂઆતમાં.
હવે 80 ડિગ્રી કોણ આવે? તમને મને બધાને ખબર છે, આર્કી બેક્ટેરિયા. ઊંચા તાપમાને પણ જીવી શકે. થર્મો એસિડોફિલ્સ. કયા આર્કી બેક્ટેરિયા છે સૌપ્રથમ? થર્મો એસિડોફિલ્સ. આર્કી બેક્ટેરિયાને જીવંત અશ્મિ કહે છે. મતલબ કે જ્યારે પૃથ્વીનો ઉત્પત્તિ થઈ હતી ત્યારે સૌપ્રથમ આવ્યા હતા અને હજુ સુધી છે. એ વખતે હતા અને અત્યારે છે. કોણ? આર્કી બેક્ટેરિયા. તેથી તેને જીવંત અશ્મિ કહે છે. બરાબર છે? તમે બેટા ઉદ્વિકાસને એક વાર્તા તરીકે લેશો, સ્ટોરી તરીકે લેશો તો તમને ભણવાની મજા આવશે. બરાબર છે? ઓકે, સારું. તો જો આ ફકરામાંથી પુષ્કળ એમસીક્યુ પૂછી શકાય. પરની ઉત્પત્તિ કેટલા વર્ષો પહેલા થઈ? આખી સિક્વન્સ યાદ રાખવાની. પહેલા કયા વાયુઓ બન્યા? આપણી આકાશગંગા કઈ? બરાબર છે? ઓક્સિજન સૌપ્રથમ કેવી રીતે મુક્ત થયો? એ ઓક્સિજન કોની સાથે જોડાઈને શું બનાવ્યું? પછી તાપમાન ઠંડુ પડ્યું એટલે પાણીની બાષ્પમાંથી શું બન્યું? પાણી બન્યું અને એ ખાડામાં એકઠું થઈને મહાસાગરનું નિર્માણ થયું. અને પ્રથમ જીવ 4 બિલિયન વર્ષો પહેલા બન્યા અને એ કોણ હતા? આર્કી બેક્ટેરિયા, જે અજારક હતા. ક્લિયર? સારું. પુષ્કળ એમસીક્યુ પૂછાય આ ફકરામાંથી. ઓકે, હવે જુદા જુદા વૈજ્ઞાનિકોએ ગપ્પા મારેલા છે આ ફકરામાં કે કેવી રીતે જીવની ઉત્પત્તિ થઈ. જેને જે રીતે નોલેજ હતું એ રીતે એ લોકોએ સ્ટેટમેન્ટ આપ્યા હતા. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ આપણે પણ. શું જીવન બહારના અંતરિક્ષમાંથી આવ્યું છે? કોઈ એવું કહે કે ભાઈ બહારના અંતરિક્ષમાંથી કંઈક આવ્યું, બરાબર છે, મોટો ગોળો આવ્યો ને પડ્યો પૃથ્વી પર અને એમાંથી જીવન ઉત્પન્ન થયું, આવું કે છે. કે કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે તે બહારથી જ આવ્યું છે. ગ્રીક વિચારકો માને છે કે જીવના એકમો, જેને સ્પોર્સ કહેવાય છે, જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા. પેન્સપર્મિયા હજુ પણ અમુક ખગોળશાસ્ત્રીઓનો માન્ય વિચાર છે. અંડરલાઈન કરો પેન્સપર્મિયા. એમસીક્યુ ક્વેશ્ચન એકવાર આવેલો છે આ ક્વેશ્ચન અને પ્રશ્ન રિપીટ થાય છે. બરાબર છે? પ્રશ્ન રિપીટ થાય છે. પેન્સપર્મિયા. બરાબર છે? કે હજુ પણ અમુક ખગોળશાસ્ત્રી આ વિચારને માને છે કે બહારની દુનિયામાંથી, કઈ દુનિયામાંથી? બહારની દુનિયામાંથી કંઈક સ્પોર જેવું આવ્યું, આવી મોટી કેપ્સ્યુલ જેવું આવ્યું, પૃથ્વી પર પડ્યું અને એમાંથી બધા ઉતર્યા, એમાંથી બધા જીવ ઉતર્યા અને એમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ. આ કાલ્પનિક થિયરીને શું નામ આપ્યું? પેન્સપર્મિયા. શું નામ આપ્યું છે બેટા? પેન્સપર્મિયા. યાદ રાખવું. બરાબર છે? ઓકે, સારું. ઘણા સમય સુધી એવું પણ માનવામાં આવતું કે જીવ, એની પછી બીજી થિયરી આવી. બરાબર છે? પછી અમુક વૈજ્ઞાનિકો એવું માનવામાં આવ્યું કે જીવ સડતી અને કહેવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થયા છે. કે ભાઈ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ કહેવાતી હતી, કોઈ ઘાસ કહેવાતું હતું, બરાબર છે, કાદવમાંથી જીવ ઉત્પન્ન થાય એવું થયું. જેને નામ શું આપ્યું? સ્વયં સ્ફુરિત જનનવાદ. કે જીવનું નિર્માણ જાતે જ થયું છે, સ્વયં જાતે જ થયું છે. બરાબર છે? જેને અજૈવ જનનવાદ કહેવાય. આના માટે સ્પેશિયલ વર્ડ યુઝ કરેલો છે, સાઈડ પર લખી દઉં છું, તમે પણ લખતા રહેજો બેટા. એને શું નામ આપ્યું છે? અજૈવ જનનવાદ નામ આપેલું છે. બરાબર? કે જીવનું નિર્માણ નિર્જીવમાંથી થયું, અજૈવ જનનવાદ. ઘાસ અને કાદવમાં કહેવાતા ગયા અને એમાંથી સ્વયંસ્ફુરિત જાતે જીવનું નિર્માણ થયું. બરાબર છે? ઓકે. અને આ અજૈવ જનનવાદને ખોટો કોણે પાડ્યો? તો જવાબમાં આવે લુઈ પાશ્ચરે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પૂછાયેલો છે. એમસીક્યુ પૂછાયેલો છે કે અજૈવ જનનવાદને કોણે ખોટો પુરવાર કર્યો? તો લુઈ પાશ્ચરે.
વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કે લુઈ પાશ્ચરે સાવધાનીપૂર્વક પ્રયોગો કર્યા અને સાબિત કર્યું કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે. સાચી વાત છે કે પહેલાથી કોઈ જીવ હોય તો એનું કોષ વિભાજન થઈને નવા જીવો બને. જીવ ઓટોમેટિક પ્રગટ ના થાય, કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે. આવું કોણે સાબિત કર્યું? લુઈ પાશ્ચરે. આમ લુઈ પાશ્ચરે અજૈવ જનનવાદની જે સિદ્ધાંત હતો, થિયરી હતી, એને ખોટી સાબિત કરી. એમસીક્યુ ક્વેશ્ચન પૂછેલું છે. બરાબર છે. એને કયા પ્રયોગ કર્યા હતા? તો એને એક ફ્લાસ્ક લીધો હતો, જંતુ રહિત હતો, એને ગરમ કરેલો હતો, અંદર એક પણ જંતુ હતા નહીં. અને એ ફ્લાસ્કની અંદર એને શું નાખ્યું હતું? મૃત યીસ્ટ. ફ્લાસ્કની અંદર શું ભરેલી હતી? મૃત મરેલી યીસ્ટ. આમાં મૃત યીસ્ટ ભરી અને અહીંયા પોષક દ્રવ્ય હતું, યીસ્ટનો ખોરાક હતો. અને પછી આને ખરું ને કોટન થી બંધ કર્યું હતું, રૂથી બંધ કરી દીધું આને. હવે યીસ્ટ મરેલી છે તો ખોરાક ઓછો વાપરવાનું. તો અહીં નવો જીવ પેદા થતો નતો. બરાબર છે. નવી યીસ્ટ પેદા થઈ નહીં, કારણ કે યીસ્ટ કેવી હતી? મૃત હતી. બરાબર છે. કે જંતુરહિત ફ્લાસ્કમાં મૃત યીસ્ટને રાખવામાં આવે તો નવો જીવ પેદા થતો નથી, કારણ કે યીસ્ટ મરેલી છે. જ્યારે આ ફ્લાસ્કને પછી શું કર્યું એને? કે અહીંયા જે રૂથી બંધ કર્યું હતું ને ઢાંકણું, હા, એ ખોલી નાખ્યું. જોજો, હા, ઢાંકણું ખોલી નાખ્યું. એટલે શું થયું? કે બહારથી જે જંતુઓ છે, વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા હોય, જંતુ હોય, અંદર ગયા. બરાબર છે. ક્લિયર? ઓકે, સારું. એને શું કર્યું? કે જ્યારે બીજા ફ્લાસ્કમાં ખુલ્લી હવા દાખલ થતા એ ફ્લાસ્કને ખોલી નાખ્યું અને એની અંદર ખુલ્લી હવા દાખલ થઈ, તો મૃત યીસ્ટમાંથી નવો સજીવ ઉદ્ભવતો જોવા મળ્યો. તો બહાર તો કેટલા બધા બેક્ટેરિયા હોય, બધાને ખબર છે. આ અંદર ગયા અને પછી અંદરનો ખોરાક વાપરવા માંડ્યા. બરાબર છે. અંદર જે પોષક માધ્યમ હતું એ ડહોળું થઈ ગયું, જાડું થઈ ગયું. એટલે અંદર સજીવો, સૂક્ષ્મ સજીવોનું નિર્માણ થઈ ગયું. તો શું એ મૃત યીસ્ટમાંથી થયા? ના, કે ભાઈ હવામાં બેક્ટેરિયા હતા, એ અંદર ગયા, એ બેક્ટેરિયાએ કોષ વિભાજન કર્યું, વસ્તી વધારો કર્યો. બરાબર છે. અને ત્યાં નવો સજીવ ઉદ્ભવતો જોવા મળ્યો. અહીંયા લખ્યું છે મૃત યીસ્ટમાંથી, પણ એકચ્યુઅલી એ મૃત યીસ્ટમાંથી ઉત્પન્ન ના થાય, એ હવામાંના બેક્ટેરિયા હતા. ખબર પડી ગઈ? ક્લિયર? આમ આ પ્રયોગ પરથી કયા વાદને અવગણવામાં આવ્યો? સ્વયંસ્ફુરિત જનનવાદ, એટલે કે અજૈવ જનનવાદને અવગણવામાં આવ્યો છે. ને આ બધી વાતોથી એ પ્રશ્નનો જવાબ મળતો નથી કે પૃથ્વી પર સૌ પ્રથમ જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો. બધાએ પ્રયોગો કર્યા, બરાબર છે. કોઈ જુદી જુદી થિયરી આપી, કોઈ એને ખોટી સાબિત કરી દીધી. બરાબર છે. પણ આપણને આ બધા પરથી એટલી ખબર નથી પડતી પ્રથમ સજીવ કેવી રીતે આવ્યો છે. બરાબર છે. ને એનું પ્રથમ સજીવ કેવી રીતે આવેલો છે, કેવી રીતે નિર્માણ થયું હશે, એની માહિતી કોણે આપી? યુરી અને મિલર, બે વૈજ્ઞાનિકો હતા. પ્રથમ કયું દ્રવ્ય ઉત્પન્ન થયું હશે એના વિશે માહિતી આપી કોણે? બેટા, યુરી અને મિલરે. બરાબર છે. સારું. તો રશિયાના વૈજ્ઞાનિક હતો ઓપેરિન. આમાંથી એક વૈજ્ઞાનિકનું પણ આવે છે, સાયન્ટિસ્ટનું પણ આવે છે એમસીક્યુ. તો રશિયાનો કયો વૈજ્ઞાનિક? ઓપેરિન. અને ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક હાલ્ડન. રશિયાનો ઓપેરિન અને ઇંગ્લેન્ડનો કયો બેટા? હાલ્ડન. આ બે વૈજ્ઞાનિકોએ શું દર્શાવ્યું? કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવિક કાર્બનિક અણુઓ જેવા કે આરએનએ, પ્રોટીન વગેરેમાંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ. કે ઓપેરિન અને હાર્ડીને શું કહ્યું? કે પ્રથમ જીવનું નિર્માણ શામાંથી થયું? આરએનએ માંથી થયું અને પ્રોટીન, આ બે ભેગા થઈને પ્રથમ જીવનું નિર્માણ કર્યું હશે, આવું કહ્યું. કોણે બેટા? ઓપેરિન અને હાર્ડીન. અજૈવ કાર્બનિક અણુઓ કયા? આરએનએ અને પ્રોટીન, એમાંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ, એવું કીધું. બરાબર છે. સારું. હવે આગળ આપણે એમસીક્યુ ક્વેશ્ચન. જીવની રચના રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામેલ હશે.
એટલે સૌપ્રથમ રસાયણો બન્યા હશે અને પછી જ જીવનું નિર્માણ થયું હશે. રસાયણો કયા? પ્રોટીન, લિપિડ, આરએનએ, ડીએનએ, હે ને, શર્કરા, કાર્બોદિત, હે ને, આ બધા કાર્બનિક દ્રવ્યો બન્યા હશે અને ત્યાર પછી જ એમાંથી જીવનું નિર્માણ થયું હશે. તો આને કહેવાય રાસાયણિક ઉદ્વિકાસ. બરાબર છે? કયો ઉદ્વિકાસ કહેવાય? રાસાયણિક ઉદ્વિકાસ. ઓકે, કે ભાઈ જુદા આપણને ખબર છે કે પહેલાના વાતાવરણમાં શું હતું? મિથેન હતું, હાઇડ્રોજન હતું, એમોનિયા હતું. હા હતું. પાણીની વરાળ હતી. હા. પછી યુવી કિરણો હતા. હા હતા. યુવી કિરણોની મદદથી આ બધા વચ્ચે પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયા હજારો વર્ષો સુધી ચાલુ જ રહી અને છેલ્લે આ પ્રક્રિયાને અંતે જે દ્રવ્ય બન્યા એ કયા હતા? શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય જેમ કે હરિતદ્રવ્ય અને ચરબીનું નિર્માણ થયું. આ બધા વચ્ચે પ્રક્રિયા થઈને હજારો વર્ષો સુધી પછી આ બધા ઘટકો બન્યા. શર્કરા, નાઇટ્રોજન બેઝ. હવે શર્કરામાંથી શું બનશે? કાર્બોદિત. શું બનશે આગળ જઈને? કાર્બોદિત. નાઇટ્રોજન બેઝમાંથી શું બનશે? ન્યુક્લિક એસિડ, ડીએનએ, આરએનએ. પહેલા આરએનએ બન્યો, પછી ડીએનએ બન્યો. રંજક દ્રવ્યમાંથી શું બનશે? હરિત દ્રવ્ય. બરાબર છે? ક્લિયર? ઓકે. અને આ બધા ઘટકો ભેગા થશે અને એમાંથી સજીવનો પ્રથમ કોષ બનશે. સમજ પડી? ક્લિયર? તો આને કહેવાય રાસાયણિક ઉદ્વિકાસ. કયો ઉદ્વિકાસ કહેવાય બેટા? રાસાયણિક ઉદ્વિકાસ. યાદ રાખવું. બરાબર છે? ચલો જોઈએ, આવી જાઓ. તે સમયે પૃથ્વી પરની પરિસ્થિતિ, એક મિનિટ, રાસાયણિક ઉદ્વિકાસ શું સમજાવે છે?